ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1510 નવા કેસ નોંધાયા તો 1627 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. છેલ્લા 24 કલાક દરમિયાન જે કેસ નોંધાયા તેમાં 830 કેસ તો 8 મહાનગરપાલિકા વિસ્તારમાં જ નોંધાયા. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 298, સુરત શહેરમાં 212, વડોદરા શહેરમાં 132, રાજકોટ શહેરમાં 93, જામનગર શહેરમાં 35, ભાવનગર શહેરમાં 20, જૂનાગઢ શહેરમાં 13, ગાંધીનગર શહેરમાં 27 કેસ નોંધાયા તો અમદાવાદ જિલ્લામાં 24, સુરત જિલ્લામાં 37, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ જિલ્લામાં 50, જામનગર જિલ્લામાં 16, ભાવનગર જિલ્લામાં 5, જૂનાગઢ જિલ્લામાં 15, ગાંધીનગર જિલ્લામાં 46, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં 19 કેસ નોંધાયા. જ્યારે બોટાદમાં 4, કચ્છમાં 18, મોરબીમાં 22, ગીર સોમનાથમાં 8, પોરબંદરમાં 5, દ્વારકામાં 6, મહેસાણામાં 64, પાટણમાં 36, બનાસકાંઠામાં 46, સાબરકાંઠામાં 29, અરવલ્લીમાં 12, ભરૂચમાં 21, નવસારીમાં નવા 3 કેસ નોંધાયા. દાહોદમાં 19, પંચમહાલમાં 29, મહીસાગરમાં 18, નર્મદામાં 9, ખેડામાં 32, આણંદમાં 10, છોટાઉદેપુરમાં 15 અને તાપીમાં 1 કેસ નોંધાયો. રાજ્યમાં હવે કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,15,819 પર પહોંચી ગઈ છે. વાત મૃત્યુની કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 18 દર્દીઓના મૃત્યુ નિપજ્યા, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13, સુરત શહેરમાં 2, રાજકોટ શહેરમાં 1 અને જિલ્લામાં 1, જ્યારે વડોદરા જિલ્લામાં 1 દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 4,049 પર પહોંચી ચૂક્યો છે.